જેઠી સમાજની બેન દીકરી સાથે અશ્લીલ કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવા માંગ। જેઠી મૂળ બ્રાહ્મણ સમાજ દ્વારા પિતૃ મોક્ષાર્થે સમૂહ શ્રીમદ સમૂહ ભાગવત કથા તારીખ 5મી થી 12મી જૂન સુધી યોજાયેલ હતી, જે કાર્યક્રમ ફક્ત સમાજ પૂરતો મર્યાદિત હતો। તારીખ 10મીના રૂકમણી વિવાહના દિવસે અક્ષય શૈલેષ જાની, જે પ્રખ્યાત નોબત વાદક શૈલેષ જાનીનો પુત્ર થાય છે, ધાર્મિક કાર્યક્રમમાં ઢોલ વગાડવાની કામગીરી કરે છે। તે આમંત્રિત ન હોવા છતાં ધાર્મિક કાર્યક્રમમાં આવી સમાજની દીકરી સાથે અશોભનીય હરકત કરી છે, તેમજ મહિલા મંડળના પ્રમુખ સાથે પણ છેડતી કરી ભાગી ગયેલ। ત્યારબાદ વોટ્સએપ દ્વારા તેમજ ફોન મારફતે અભદ્ર વ્યવહાર કર્યો। આ બાબતે આક્રોશ સાથે સમાજની તેમજ અન્ય સમાજની દીકરી ભોગ ન બને તે સબક આપવા સમગ્ર સમાજ સાથે રહી પોલીસ સ્ટેશનમાં આ મતલબની ફરિયાદ કરવામાં આવી છે। બ્રહ્મ સમાજ સહિત ભોગ બનનાર અનેક સમાજને સાથે રાખી આવા શખ્સને ધાર્મિક કાર્યક્રમથી બહિષ્કાર કરવા અપીલ પણ કરી છે અને તેઓ શ્રી જેઠી જ્ઞાતિ સમાજ સાથે જોડાયેલા પણ છે। તેમને જાણવા મળેલ છે કે અન્ય સમાજના કાર્યક્રમમાં પણ અનેક દીકરી સાથે આ પ્રકારની હરકતો કરેલી છે અને પોતાની ચુંગાલમાં ફસાવેલ છે, બ્લેકમેલ કરેલી છે અને આવી કરતૂતોથી તે ટેવાયેલ છે। ઊંડાણમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આ શખ્સ ભારતીય જનતા પાર્ટીના હોદ્દા પર રહેલ છે, તેમજ ભુજ નગરપાલિકામાં કોઈ કાઉન્સિલરની ભલામણથી હંગામી નોકરી પણ કરેલ છે, જેનો દુરુપયોગ આ પ્રકારની પ્રવૃત્તિમાં કરે છે। આથી આ સમગ્ર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે આ શખ્સને સંગઠનના હોદ્દા પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી તેમજ ભુજ નગરપાલિકાના હંગામી નોકરી પરથી દૂર કરવામાં આવે અને તેની કરતૂતના છાંટા ભારતીય જનતા પાર્ટી તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ભુજ નગરપાલિકા પર ન પડે, તેમજ પોલીસની કામગીરી તટસ્થતાપૂર્વક થાય અને પક્ષના અન્ય કોઈ હોદ્દેદારો દ્વારા ઢાંક પીછોડો કરવાનો કે તેને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન ન કરાય, જેથી પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે। આ સમાજ હંમેશા પક્ષ સાથે રહેલો છે તે વિશ્વાસ કાયમ રાખવા ઉપરાંત સનાતન સમાજના ધાર્મિક કાર્યક્રમમાં આવા હીન કૃત્ય કરી સમાજની દીકરીને પરેશાન કરતા આવા શખ્સને કારણે ધાર્મિક કાર્યક્રમમાં મા બાપ પોતાની બેન દીકરીને મોકલતા બંધ કરશે, ધાર્મિક માળખાને પણ નુકસાન થશે અને ભાંગી પડશે। મારા સમાજમાં હું એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે આજે 6 વર્ષથી કામ કરું છું। અમારા સમાજની ભાગવત સપ્તાહ આગળ અઠવાડિયો જે 6 જૂનથી કરી અને 12-13 જૂન સુધી અમારી ભાગવત સપ્તાહ ચાલુ હતી। એમાં અમે દાંડિયા રાસ માટે અક્ષય જાની કરીને જે ઢોલ વગાડે છે, લગભગ બધો ભુજ એને ઓળખે જ છે અને સોશિયલ મીડિયામાં બહુ પોપ્યુલર છે, એને અમે 8 તારીખે હાયર કર્યો હતો અને 10 તારીખે અમને એક રૂક્ષ્મણી વિવાહ માટે ઢોલીની જરૂર હતી, એના માટે મેં એને કોન્ટેક કર્યો હતો। મારા કોન્ટેકમાં એ છે કારણ કે અમે ભૂતનાથ સંસ્થા સાથે જોડાયેલા છીએ, એ ભૂતનાથ સંસ્થા સાથે જોડાયેલો છે અને હું પણ છેલ્લા 10 વર્ષથી સંસ્થા સાથે જોડાયેલી છું, એટલે મેં એને કોન્ટેક ઢોલી માટે કર્યો હતો અને ઢોલીનો એને મને કોન્ટેક આપ્યો। પણ 8 તારીખથી અને 10 તારીખની વચ્ચે એને થોડાક મને અશ્લીલ મેસેજો પણ મોકલ્યા છે, જે હું વ્યસ્ત હતી એના કારણે મેં બહુ એને ઇગ્નોર કર્યા હતા અને મેં બહુ એનો જવાબ બી નહોતો દીધો અને 10 તારીખે એને જાહેરમાં ત્યાં આવી અને મારા સાથે અશ્લીલ હરકત કરી અને મને અશ્લીલ મેસેજો મોકલ્યા છે અને ત્યારબાદ એ ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને બારે પણ સંસ્થાના અમારા ભાઈઓ કને એવો એ કહેતો હતો કે મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી ભૂલથી આ બેનની છેડતી થઈ ગઈ અને ત્યારબાદ એ ફરાર હતો અને તે પણ ત્યારબાદ પણ એને એ કર્યા પછી પણ એને એવું બારે મારા વિશે અશ્લીલ વાતો કરી કે આ બેનના મારા સાથે પ્રેમ સંબંધો છે, એટલે મને એના ખિલાફ કમ્પ્લેન કરવી પડી। 14 તારીખે અને 15 તારીખ પછી અમારા ફેમિલીમાં મેં આવી રીતે વાત કરી અને મારા વડીલો સાથે મેં કમ્પ્લેન કરી છે 17 તારીખે અને કાલે એને મને FIR દર્જ કરીને એને અરેસ્ટ કરવામાં આવ્યો છે। તો મારી પોલીસ પાસે એવી અપીલ છે કે સખ્તમાં સખ્ત કાર્યવાહી એના ખિલાફ થવી જોઈએ। તે સિવાય પણ અમારા સમાજની આ મેં પગલું લીધું ત્યાર પછી મારા સમાજની કેટલી દીકરીઓનો મને મેસેજ આવ્યો કે મને પર્સનલ મળીને કીધું કે આંટી અમારા સાથે પણ આને આવું કર્યું છે અને આ જઈએ મેં આ પગલું લીધું ત્યારબાદ આ બધી છોકરીઓ બોલી છે અને એ મારી દીકરાનો સમોવડો છે અને જો એ મને આવી રીતે કરી શકતો હોય તો એ બીજી છોકરીઓ નાની છોકરીઓ ભેગો શું કરતો હશે એ હું વિચારી શકું એમ નથી અને મારી પોલીસ પાસે અપીલ છે કે એનો ફોન ખાસ ચેક થવો જોઈએ, કારણ કે એ ખોટા ડોક્યુમેન્ટ્સ રાખી અને પોતાનો પીઠબળ વધારે છે। એ અમને જાણ થઈ છે કે ફોનમાં એની પાસે ખોટા ડોક્યુમેન્ટ્સ છે અને પીઠબળ પણ એનો સારો છે અને એને કડક સજા મળવી જોઈએ। આજે અમે ભાજપ કાર્યાલયમાં પણ એને જે પદ ઉપર છે એ કંઈક યુવા પદ ઉપર છે, એટલે યુવા કોષા ઉપર છે
તો આજે અમે ભાજપ કાર્યાલયમાં પણ અપીલ કરી છે. તો અહીંયાથી પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આપણા સાંસદ પાસેથી અમને ન્યાય મળે, કે એને એ પદ ઉપરથી નીકાળવામાં આવે અને જે એ નોકરી કરે છે ભૂતના સંસ્થામાં, એ નગરપાલિકા થ્રુ નોકરી કરે છે, એ પણ એના પાસે ન રહેવી જોઈએ એવી અમારી અહીંયા અપીલ છે. અને અમને સાંસદ પાસેથી જે રિપ્લાય મળ્યો છે, તો હું અહીંયા સાંસદ પાસેથી એવી ઈચ્છા રાખું છું એક લેડીઝ તરીકે કે મને ન્યાય મળવો જોઈએ અને આજને આજ એનો જી હોય એ ચુકાદો આવવો જોઈએ. બસ બીજું હું એવું જ મેસેજ દઉં છું કે આવા માણસોથી આપણી છોકરીઓ બચવી જોઈએ અને ક્યારે પણ આવા મેસેજ તમને કેદી પર ડાઉટ લાગે તો કેદી છુપાવવા ન જોઈએ, સામે ઉઠીને અવાજ ઉપાડવો જોઈએ. બસ હું એટલી જ અપીલ કરું છું મારી મહિલાઓ પાસે, અને સમાજને એને સપોર્ટ કરવો જોઈએ. બસ હું એ જ કહું. આજે મારો સમાજ આખો મારી સાથે ઊભો છે, મને એનો ગર્વ છે કે આજ મારો સમાજ મારી સાથે છે. હું પુષ્કર જેઠી જ્ઞાતિ ટ્રસ્ટ અને જેઠી સમાજનો હું પ્રમુખ છું. અમારો કાર્યક્રમ 5/6 થી 12/6 કથાનો ભાગવત કથાનો કાર્યક્રમ હતો રાજપૂત સમાજવાડીમાં. અને તે વખતે અમારા જે મહિલા કાર્યકરો જેને આખું બધું જ આયોજન એમના પોતાના હસ્તક લીધેલું, ત્યારે એમને આ ઢોલીને હાયર કરવા માટે અક્ષય જાનીને પહેલાં વાત કરી હશે કે ભાઈ તમે આનામાં જોડાઓ. હવે એ અક્ષય જાની જે તે 10 તારીખે આવીને અમારી જે મહિલા પ્રમુખ છે આવા હોદ્દા ઉપર હોવા છતાં એને એટલી હિંમત હતી કે અમારો સમાજ આખો ત્યાં ભેગો હતો, તેમ છતાં સૌ પોતાના કાર્યક્રમમાં પડ્યા હતા. ત્યારે આવી હરકત કરીને, આવા વિચારો રજૂ કરીને અને જે બેડ ટચ જેને કહેવાય એવા કાર્યો કરીને તે એ માણસ ત્યાંથી ભાગ્યો અને ઘણું બધું કર્યું, પણ તેમ છતાં એ ભાગ્યો ત્યારે અમને બહુ ખ્યાલ ના આવ્યો કે ભાઈ આ ક્યાં ગયો, શું. પણ આ બેન એટલા બધા વ્યસ્ત હતા અને પોતે હતપ્રભ થઈ ગયા કે ભાઈ આ શું થયું મારાથી, આ કેમ આને મારા સાથે કર્યું. કારણ કે એ ઘણા વખતથી એમના હસબન્ડ છે એ પણ ભૂતનાથના ટ્રસ્ટમાં એમાં સમાયેલા ટ્રસ્ટી છે. ત્યારે એમને એમ થયું કે પહેલાં હું કોને વાત કરું આમ, એટલે એમના હસબન્ડને વાત કરી, બીજા ટ્રસ્ટીઓને પણ વાત કરી. ગઈકાલે પણ કોઈ ભૂતનાથના કોઈ ટ્રસ્ટીઓ એમના સાથે આવ્યા નહીં. એટલે એક થોડીક હરકત અમને એ ચિંતા થાય છે કે આવા ધાર્મિક કાર્યોમાં જ્યારે આપણે આવા લોફર માણસોને જ્યારે હાયર કરીએ છીએ, તેવી દરેક સંસ્થાઓને હું વિનંતી કરું છું કે આવા માણસોને હાયર કરતાં પહેલાં 100 વખત વિચાર કરો અને એક મંડળીને એના ભેગા ન લો કે જેનાથી દારૂડી ઢોલ નહીં વાગે તો વાંધો નથી, પણ આવી જો આની ઇજ્જત ઉપર જો થશે તો એ કોઈ સહન થઈ શકે એવી વસ્તુ નથી. આજે અમારા સમાજે આ બેને એટલી બધી હિંમત બતાવી કે જો હું નહીં કરું તો કાલ સવારે બીજી 10 છોકરીઓ આના સાથે ફસાશે અને એને નુકસાન થશે. તો એના પહેલાં અમારો જેઠી સમાજ છે અને મલ સમાજ છે, એ સમાજ છે એ એટલો બધો જાગૃત થઈને પણ આ કાર્યક્રમ કરે છે. ત્યારે અમે આજે અપીલ પણ કરી, વર્ચનભાઈને પણ અપીલ કરી કે ભાઈ તમે આના માટે સખતમાં સખત કાર્ય કરો, કોઈનો પણ દબાણ ન કરે, કોઈ પણ દબાણ ન કરે આ કાર્યક્રમની અંદર, નહીં તો અમે પણ એનો પણ બહિષ્કાર કરશું, એ પણ નક્કી છે અમારું. એટલે આ બાબતમાં સૌ સાથે રહીને કામ કરીએ એ વિનંતી.